નમસ્કાર મિત્રો, આજે ધોરણ 7 વિષય વિજ્ઞાન નો પાઠ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન ના આજે આપણે તફાવત જોઈશું. તો ચાલો આપણે પ્રથમ તફાવત આપવામાં પ્રથમ છે તફાવત જોઈએ આપણે. તો રક્તકણો અને શ્વેતકણો વિશે આપણે તફાવત જોઈએ. તો પ્રથમ મુદ્દો રક્તકણમાં આવશે. રક્તકણો છે તે લાલ રંગના રુધિરના કોષો છે, જ્યારે શ્વેતકણો છે તે સફેદ રંગના રુધિરના કોષો છે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે, તેમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જ્યારે શ્વેતકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોતું નથી. ત્યાર પછીનો મુદ્દો છે, તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે, જ્યારે શ્વેતકણોમાં તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. તો આ રીતે તફાવત છે એ હંમેશા તમારે કોષ્ટકની અંદર આ મુજબ જ લખવાના છે, અને આ પ્રશ્ન તમને પરીક્ષામાં 2 માર્ક્સનો પૂછાય છે. તો ત્યાર પછી આગળ બીજો જોઈએ. બીજો તફાવત છે ધમની અને શિરા. પ્રથમ મુદ્દો ધમનીમાં આવશે. તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે, જ્યારે શિરા જે છે તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. ત્યાર પછીનો મુદ્દો છે, તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે, જ્યારે શિરામાં તેમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહન પામે છે. ત્યાર પછીનો મુદ્દો છે, તેમાં વાલ્વ આવેલા હોતા નથી, જ્યારે શિરામાં વાલ્વ આવેલા હોય છે. ત્યાર પછીનો મુદ્દો, તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરામાં તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. તો આ રીતે ધમની અને શિરાના તફાવત આપણે જોયા. ત્યાર પછી ત્રીજો તફાવત જોઈએ. એમાં આવશે કર્ણકો અને ક્ષેપકો. તો કર્ણકો માં પ્રથમ મુદ્દો આપણે જોઈએ, તે હૃદયના ઉપલા ખંડો છે, જ્યારે ક્ષેપકો છે તે હૃદયના નીચેના ખંડો છે. કર્ણકોમાં બીજો મુદ્દો જોઈએ, તેની દિવાલ પાતળી છે, જ્યારે ક્ષેપકો છે તેની દિવાલ જાડી હોય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો, તે શરીરના અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે ક્ષેપકો છે તે હૃદયના કર્ણકોમાંથી રુધિર મેળવે છે. તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે, અને ક્ષેપકોની અંદર જોઈએ તો તેમાંથી રુધિર હૃદયના બહારના ભાગોમાં વહન પામે છે. તો આ રીતે કર્ણકો અને ક્ષેપકોના મુદ્દા તફાવતમાં લખવાના છે. ત્યાર પછી નો જોઈએ તફાવત. ત્યાર પછી નો ચોથો તફાવત મૂત્રપિંડ અને મૂત્રાશય. તો પ્રથમ મુદ્દો જે મૂત્રપિંડમાં આવશે, તેનો આકાર વાલના દાણા જેવો હોય છે, જ્યારે મૂત્રાશય છે તેનો આકાર અંડાકાર હોય છે. બીજો મુદ્દો જોઈએ, તેમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે, જ્યારે મૂત્રાશયમાં તે મૂત્રનો સંગ્રહ કરવાનું કામ કરે છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે, મૂત્રપિંડ છે એ આપણા શરીરમાં 2 હોય છે, જ્યારે મૂત્રાશય છે એ ફક્ત એક જ હોય છે. તો આ રીતે આજે આપણે પાઠ 7 ના 1 થી 4 તફાવત જોયા, જે તમને પરીક્ષામાં 2 માર્ક્સના પૂછાઈ શકે અને આપને ખૂબ જ મદદરૂપ થશે. તો આવા તમામ વિડીયો એનિમેશન સાથેના જોવા માટે e-learning of math science ચેનલ સાથે જોડાઓ અને સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયો સારો લાગે તો લાઈક આપવાનું ભૂલશો નહીં, અને આપના સાથી મિત્રોને પણ શેર કરો. જય હિન્દ, વંદે માતરમ.